મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં પત્રકારો સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે પોરબંદરમાં પણ ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન થયું હતું, જેમાં 11 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કામોની યાદી પાઠવાઈ હતી। પોરબંદરમાં તાજાવાલા હોલ ખાતે યોજાયેલી આ પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, જિલ્લા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, કાર્યક્રમોના ઇન્ચાર્જ ભીમભાઈ ઓડેદરા અને ઇન્ચાર્જ લકીરાજસિંહ વાળા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાએ મોદી સરકારના 11 વર્ષ દરમિયાન થયેલ વિકાસની યાદી જાહેર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રબર સ્ટેમ્પવાળી સરકાર બાદ વર્ષ 2014માં મોદી સરકારનો કાર્યકાળ શરૂ થયો હતો। ત્યારબાદ એક પણ મંત્રી પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી। સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો દરેક જિલ્લા મથકે યોજાઈ રહ્યા છે। એનડીએના શાસનને 11 વર્ષ પૂરા થયા છે। 2014, 2019 અને 2024 આ 3 વાર ભારતના મતદારોએ નરેન્દ્રભાઈ મોદી અને એનડીએની ટીમને જે ભરોસો મૂકી અને કામ સોંપ્યું છે, એના જે મીઠા ફળો પ્રાપ્ત થયા છે। વિકાસની રાજનીતિ એ દેશમાં પહેલીવાર આવી છે। અત્યાર સુધી મુદ્દાઓ આધારિત, તૃષ્ટિકરણ આધારિત રાજનીતિ ચાલતી, વિકાસના આધારે મત લઈ અને બનેલી સરકારે જે 11 વર્ષ માટે જે કામ કર્યું છે, પહેલાના સમયમાં જવાહરલાલ નહેરુજી, ઇન્દિરા ગાંધીજી આ બધા પણ લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહ્યા છે। એની સરખામણીમાં કમ્પેરિઝનમાં 11 વર્ષનું જે સુશાસન, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ આ લઈને કામ કરતી સરકારની વાત કરવા માટે કે જે મતદારોએ ભરોસો મૂકીને મત આપી અને સરકારને કામ કરવાની તક આપી છે, એમણે જે કામ કર્યું છે એ 11 વર્ષનો નિચોડ લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીના આ પ્રકારના કાર્યક્રમો છે। એક પ્રદર્શની પણ અમે અહીંયા ખુલ્લી મૂકવાના છીએ અને આજે સાંજે દરેક જિલ્લામાં આ પ્રકારે સમગ્ર દેશમાં એક પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો પણ થવાના છે। આ નિમિત્તે અમે પોરબંદરમાં આજે આપની વચ્ચે છીએ। અમારી વચ્ચે અમારા મુરબ્બી બોખરિયા સાહેબ પણ પધાર્યા છે। અમારા અધ્યક્ષા ડૉક્ટર ચેતનાબેન પણ ઉપસ્થિત છે। એટલે આ પ્રેસ મારફતે અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ, પત્રકારોનો પણ આભાર માનીએ છીએ કે સમગ્ર દેશમાં 11 વર્ષમાં જે કંઈ લોકોના સુખાકારી માટેના, છેવાડાના લોકોના વિકાસ માટે કામ થયા છે એ લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ આપના મારફતે થઈ રહ્યો છે। એ માટેનો આજનો પ્રોગ્રામ હતો। ધન્યવાદ। આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત મોડલને દેશભરમાં પહોંચાડવાનું કામ મીડિયાએ કર્યું છે, તેમ જણાવી મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।